જૂનાગઢના ભવનાથ મંદિરના મહંત પદને લઈને ભારે વિવાદ સર્જાયો છે। હાલના મહંત હરિગીરી મહારાજનો કાર્યકાળ 31 જુલાઈએ પૂર્ણ થવાનો છે, ત્યારે નવા મહંતની નિમણૂક મુદ્દે તણાવ ઊભો થયો છે। ઉતારા મંડળે કલેક્ટરને પત્ર લખી વિનંતી કરી છે કે શ્રાવણ માસની ભીડને ધ્યાને લઈને વહેલી તકે નવા મહંતની નિયુક્તિ થાય તેમજ સ્થાનિક મહંત બનાવવા માટે રજૂઆત કરી છે। તો બીજી તરફ ભવનાથ મંદિર પરિવારમાંથી કમલાનંદ ગિરિબાપુના શિષ્ય રાજુ ગિરિબાપુએ પણ મહંત બનવા માટે કલેક્ટરને અરજી કરી છે અને પદ નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। હવે 31 જુલાઈએ તંત્ર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું। અને હવે 31 તારીખે જે ચુકાદો છે એ અમારા કોઈ પરિવારને મહંત નહીં બનાવે તો રાજુગીરી ભવનાથ દરવાજાની સામે જલી જશે, મારું જીવ આપી દઈશ, બાકી હું હવે પાછો પડીશ નહીં। હું અગ્નિદેહ દેવાનો છું, એમાં મારા પરિવારને કાંઈ થશે તો જવાબદારી પૂરી સરકારની રહેશે। ઓમ નમો નારાયણ। બદલાવા જોઈએ એ કરતાં હું એમ કહું છું કે સ્થાનિક સાધુ સંતો હંમેશા કોઈ પણ ક્ષેત્રમાં સ્થાનિકોને જ્યારે તમે નજરઅંદાજ કરતા હોવ છો ત્યારે વિવાદ થતો હોય, પછી રાજકીય લેવલે હોય કે ધાર્મિક લેવલે હોય કે સામાજિક લેવલે, તમે લોકલ વ્યક્તિને જ્યારે અનાદર કરતા હો ત્યારે વિવાદોનું મૂળ ઊભું થતું હોય છે। તો અમારી એક જ માંગણી રહી છે કે આપ કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરે, લોકલને સાથે રાખો અને લોકલની કમિટી બનાવી એમની સહમતિથી જે નિર્ણય કરશો તો કોઈ જાતનો વાદ વિવાદ ઊભો નહીં થાય। ગીર સામ્રાજ્યના સાવજ રાજા જય વીરુ હવે માત્ર યાદોમાં રહેશે। મિત્રોના મોતના એક જ મહિનામાં જયે મિત્ર પણ દુનિયા છોડી દીધી છે, પણ તેમના આત્માનો અવાજ ગીરના જંગલમાં સદાય ગુંજતો રહેશે। સાસણના જંગલમાં સામે આવી જાય તો ભલભલાના રૂવાટા ઊભા થઈ જાય। વાત છે જંગલના જય વીરુની જોડીની। ગીર સામ્રાજ્યમાં રાજ કરનાર રાજા જય વીરુ હવે માત્ર યાદોમાં રહેશે। ગીરના જંગલની પ્રખ્યાત સિંહ જોડી જય અને વીરુ હવે આ દુનિયામાં નથી રહ્યા। 11 જૂનના પહેલા વીરુ, ત્યારબાદ મહિના ન થતા 29 જુલાઈના જય નામના સાવજનું અવસાન થયું। આ સાથે જ ગીરની આ અજોડ જોડી વિખેરાઈ ગઈ। જય વીરુની જુગલબંધીનો સૂર્યાસ્ત થતા આ જોડી સદાય માટે અમર થઈ ગઈ। ગીરના જંગલમાં વન વિભાગના અધિકારીઓ અને પશુ ચિકિત્સકો તેમજ વનતારાની ટીમના અથાગ પ્રયાસો છતાં જય વીરુની જોડી તેમને થયેલી ઈજાઓમાંથી બહાર આવી શકી નહીં। ગીરમાં એવું કહેવાતું કે ગીરમાં જય વીરુની જોડીને ન જોઈ તો કંઈ જ ન જોયું। હવે બંને મિત્રોના મોતથી गीर सहित गुजरात भर में गम नो माहौल छवायो है। गीर में दो बहुत ही फेमस मेल लायंस थे जिनका नाम जय एंड वीरू है और ग्रासलैंड लायंस भी बोलते थे और काफी बड़े एरिया में दोनों रूल करते थे। उनका काफी बड़ा प्राइड था जिसमें 15 से ऊपर फीमेल और बाकी बच्चे और सब अडल्ट्स भी थे और काफी सालों से इस एरिया में उनका पूरा का पूरा प्राइड रहता था और स्ट्रक्चर था प्राइड का पूरा। लेकिन ये हुआ कि दोनों अलग अलग इन फाइट में दोनों को सीरियस इंजरीज हुआ था, उसकी वजह से दोनों का रेस्क्यू हुआ था। जय અને વીરુ બંનેનો જન્મ લગભગ 2009 થી 10 દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે। બંને ભાઈઓએ સાથે મળીને 1.5 દાયકાથી વધુ સમયથી જૂનાગઢ રેન્જના અલગ અલગ વિસ્તારમાં પોતાનું ટેરિટરી વિકસાવ્યું। બંને વચ્ચેનો સહકાર એવો હતો કે મોટા સિંહો વચ્ચે શાસન માટે થતી અથડામણોની સામે બંને એકબીજાની રક્ષા કરતા। જય વીરુ પોતાના વિસ્તાર, હલનચલન અને આગવી છટાથી ઓળખાતા હતા। આ બંનેની જોડીને ક્યારેય કોઈ માણસ કે વાહનની પરવા કરી નથી। રસ્તા પર બેખૌફ ને નીડર બનીને રાજા હોય એ રીતે મદમસ્ત ચાલતા। એની ગર્જના જેટલી પ્રચંડ હતી કે અન્ય સિંહો ત્યાં જવામાં જોખમ લેતા જ નહીં। આ જોડીએ 7 થી 8 સિંહણ સાથે મેટિંગ કર્યું હોવાનો અંદાજ છે। આ બંનેની જોડીના કુલ 28 થી 30 બચ્ચા હોવાનો અંદાજ છે। હવે આ જોડીની ઝલક ગર્જના ક્યારેય સાંભળવાની નહીં મળે। જય વીરુની વિદાયથી જંગલ પણ જાણે રડી પડ્યું। ગીરમાં અનેક જોડીઓ બની છે, પરંતુ જય વીરુની જોડી સદાય માટે અમર રહેશે। સાસણગીરની પ્રખ્યાત જય અને વીરુની જોડી હવે અસ્તિત્વમાં નથી રહી, જે ખૂબ જ દુઃખની બાબત છે। ગીર અને આસપાસના પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી છવાઈ છે। આ જય અને વીરુ પ્રખ્યાત હતા। હમણાં રિસન્ટમાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સાસણગીરની મુલાકાત આવેલા ત્યારે એમને પણ આ સિંહ નિહાળેલા। સિંહ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ એવા શ્રી પરિમલ નથવાણી સાહેબની પણ આ ફેવરિટ જોડી હતી અને એ પણ ઘણા વર્ષથી આ સિંહની જોડીનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા। દાહોદના અદલવાડા ડેમના નયનરમ્ય આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે। ધાનપુર પંથકમાં ભારે વરસાદને કારણે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો। ડેમની કુલ સપાટી ક્ષમતા 238 મીટર પહોંચી। સારા વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થતા ડેમના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। વધારાનું પાણી નળેશ્વર નદીમાં છોડાશે। આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે, પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો। આ દ્રશ્યો છે ખેડા પંથકના। અહીં વાલોત્રી હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે।
અહીંના ખેતરોમાં 2.5 ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરનો પાકનો ખાત્મો બોલી ગયો. માતર તાલુકાના પછાત અને સીમાડાના ગામો વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ. અહીંના ખેડૂતોએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષથી અહીં વરસાદ પડતા જ ખેતરોમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ કાયમી ઉકેલ કરવામાં આવ્યો નથી. આ વર્ષે પણ વરસાદના પગલે 1000થી વધુ વીઘાની જમીન, ખેતીની જે જમીન છે તેમાં ગરકાવ થઈ છે, જેના કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. આ માતર તાલુકાનું છેલ્લું ગામ છે વાલોત્રી. અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરાઈ જાય છે. જે પાણી આગળ નિકાસ, મોટો કાંસ છે, નાનો કાંસ છે, પાણી ખેંચી નથી. આ તમે જોઈ શકો છો એ પ્રમાણે છેલ્લા 20-25 વર્ષથી આ મેઇન નિકાસ, ગાડા ચિતરવાળા નિકાસ છે એ કાયમ ઉભરી જાય છે અને એની સફાઈ બરાબર થતી નથી. એના લઈને આ વાલોત્રી, દલોલી, વિરોજા, આડેવા અને ચાંગડા અને બામણ ગામ, આ ગામોમાં વર્ષોથી પાક નિષ્ફળ જાય છે. અને ઘાસ ખાતું ચોમાસાના શરૂઆતમાં રિપેર કરવા આવે છે. પહેલેથી આનું સાફ આયોજન કરતા નહીં. આ ગામમાં અમારે વર્ષોથી વાડિયા, વાલોત્રી, દલોલી, બામણ ગામ જે મેઇન નિકાસ આવે છે એ નિકાસની આ સમસ્યા છે. ચાંગડા સુધી પાણીનો ઠેલો રહે છે અને ખેડૂતોનો હજારો વીઘાનું નુકસાન થાય છે. એક એવો વિસ્તાર છે, ડીપ એરિયા છે, અહીંથી આવતું કોહનું પાણી આ ગામડામાં જ આવી જાય છે. આગળ યોગ્ય નિકાલ થઈ શકતો નહીં અને એને લઈને અહીંયા આગળ એટલો બધો પાણીનો સ્ટોક થાય છે કે દર સાલ અમારે ડાંગર નિષ્ફળ જાય છે, ખેતીનો પાક. કહેવાય છે કાંસ, પરંતુ એના ખેડૂતો તેને મિની નદી હોય તેમ લાગી રહ્યું છે. આ કાંસના કારણે સમસ્યા એવી થઈ છે કે ખેડા જિલ્લામાં જે 2 દિવસ પહેલા 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ વરસાદ બાદ અહીંની સ્થિતિ એટલી બધી કથળી છે કે અગર 1000થી વધારે વીઘા જમીન ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દ્રશ્યો બતાવી સીધા કે તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી તમને માત્ર પાણી જ પાણી દેખાય છે. આ કોઈ દરિયો કે કોઈ નદી નહીં, પરંતુ આ અહીંના ખેતરો છે અને આ ખેતરોની અંદર પરિસ્થિતિ એવી વણસી છે કે ગયા વર્ષે પણ આ સ્થિતિ થઈ હતી અને આ વર્ષે પણ 1000થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ